केंद्र शासित प्रदेश दमन के मिटनावाड़ में शौकत मिठानी द्वारा बड़े ही उत्साह के साथ रामनवमी मनाई गई। इस अवसर पर प्रभु श्री राम की पालकी मंदिर से यात्रा निकाली गई। दमन के मिटनावाड़ में राम मंदिर में शौकत मिठानी ध्वजारोहण करके मंदिर में आरती करके रामलला की आरती उतारी गई और दमन में भाईचारा बना रहे ऐसी प्रार्थना की गई। मंदिर में भक्त एवं दमनदीप नेता लालू भाई पटेल भी उपस्थित रहे। मंदिर में प्रभु श्री राम धुन के साथ गरबे भी खेले गए। दमन का यह श्री राम मंदिर में रामलला में पूजा पिछले 15 वर्षों से की जा रही है। पूजा अर्चना के बाद महाप्रसाद का भी आयोजन किया गया था। ब्यूरो रिपोर्ट। हूँ જ્યારે અહીંયા પહેલી વાર મીટનાવારમાં આવ્યો તો અહીંયા કંઈ નહીં હતું। મારી રામ ભગવાન પર આસ્થા હતી। ગામવાલાએ મને રજૂઆત પણ કરી હતી તો મારા ફાધરની ડેથ થઈ અને એની પહેલી બર્થડે હતી, જન્મજયંતિ હતી, ત્યારે હું આ ગામવાલાને મારા ફાધરના યાદમાં બનાવવા માટે મેં એમને મારું યોગદાન આપ્યું। તે પછી 2012માં પહેલી વાર રામ ભગવાનની અહીંયા સ્થાપના થઈ અને ત્યારથી આ 10મો પ્રાણ પ્રતિષ્ઠા છે। 10 વર્ષથી લગાતાર અમે અહીંયા રામ ભગવાનની રામનવમી ભવ્ય રીતે ઉજવી રહ્યા છે। મારું એક સૌભાગ્ય છે કે હું એક માઇનોરિટી કોમમાંથી આવ્યો છતાં પણ આ ગામવાલાએ એવું મારા માટે નક્કી કર્યું કે જ્યાં લગીન હું જીવતો રહીશ ત્યારે ત્યાં લગીન હું રામ ભગવાનનું જ્યારે રામનવમી હોય તે ધ્વજા મારા હાથથી કરવા માટે ગામવાલાએ પોતે નક્કી કર્યું। આવું નસીબ બીજા કોઈને ના મળે તો એ મારા માટે બહુ મોટું સૌભાગ્ય છે। અને એ પછી હું અહીંયા મારા હાથથી પાલકી ફેરવી મંદિરના ફેરા કરી પછી ગામજનો ઘરે ઘરે પાલકી ફેરવે પછી અમે મહાપ્રસાદનું આયોજન કર્યું। પ્રધાનમંત્રી મોદીજીની સરકારમાં એનડીએની સરકારમાં રામ મંદિર બની ગયું, એટલી ખુશી કે એનો પાર જ નહીં આવે। ને આ જે રામ મંદિર બન્યો એ સૌગતભાઈનો સિંહ ફાળો છે। એમાં સામે સ્મશાન બનાવ્યું તો એના આચાર વિચાર જો સૌગતભાઈના એ મહત્ત્વનું છે। એને જો એટલી લાગણી હોય ને આજે બધાને લઈને ચાલ્યા આ મિતના સમાજ કે એની પોતાની સમાજ કે બીજી સમાજ સૌગતભાઈનું નામ ચાલે છે આજે। લાલુભાઈ સૌગતભાઈ જે છે માઇનોરિટીમાંથી આવે છે, માઇનોરિટીવાળા પણ રામ માટે આટલી સુધાર રાખે છે। બ્લડ તો એક જ હોય ને, વિચારધારા એક જ હોય ને, સમાજ બદલેલી